જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। અમે પણ બધા મજામાં છીએ। તો આજે ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે। બપોર થઈ ગયા છે, કેટલા વાગ્યા છે? 1:30 વાગી ગયો છે અને આજનો વ્લોગ આપણે 1:30 વાગે ચાલુ થાય છે। તો જો મસ્ત રસોઈ બની ગઈ છે, નવરે થઈ ગયા છે। ભાવિક સવારના 12 વાગ્યા ત્યાં, એટલે મોબાઈલ હતો નહીં આપણી પાસે, એટલે વ્લોગ શૂટ નથી થયો બપોર સુધીનો। તો અત્યારે જો આવ્યા છે તો આપણે કીધું હાલો વિડીયો ચાલુ કરી દઈએ। તો જો મસ્ત જમવામાં મમ્મીએ રીંગણા બટેટાનું શાક બનાવી નાખ્યું છે, બાજરાનો રોટલો મેં બનાવ્યો છે, ભાજી બનાવી છે પાઉંભાજી આપણે। તો જો મસ્ત પાઉં શેકવાની તૈયારી હાલે છે। તો જો આપણે અહીંયા પટ્ટી પાઉં મળતા નહોતા જૂનાગઢમાં, પણ હવે મળવા માંડ્યા છે મસ્ત। જો આજે તો પટ્ટી પાઉં ખાવાના છે। તો જો હજી આવ્યા જ છે તો થાકી ગયા છે ને ભૂખ લાગી છે, નાસ્તો કર્યા વગરના વયા ગયા હતા એને મારા ભાઈ બે, તો એને ભૂખ લાગી છે તો હાલો જમી લઈએ, જમવાનો જ વિડીયો સીધો લઈએ હવે। તો જો મસ્ત પાઉં શેકાઈ ગયા છે ને આપણે જો લીંબુવાળી ડુંગળી કરીએ છીએ, તો પાઉંભાજી ભેગી તો આપણને લીંબુવાળી ડુંગળી ભાવે। અને જો આપણે આ મસ્ત ભાજી બનાવી નાખી છે ગરમા ગરમ। તો જો જમવામાં તો પાઉંભાજી ને મમ્મીએ બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક અને રોટલો। જો હાલો બધા પાઉંભાજી ખાવા। તો જો વાગવામાં થઈ ગયા છે 5 અને આપણે આવી ગયા છે ડીમાર્ટ। થોડીક શોપિંગ ને એવું કરવાનું તો આપણે તો નથી કરવું, પણ આપણે શાળા આવ્યા હતા ભાઈ, તો એને કોઈ ડીમાર્ટ જોયું નહોતું, તો એ બાને ડીમાર્ટથી આટો મરાઈ જાય ને કંઈક એક બે વસ્તુ લેવાની છે તો એ બાને લેવાઈ જાય। તો જો ડીમાર્ટ આવ્યા છે બધા શોપિંગ કરવા માટે। આપણે તો ઘરે ઘરે આવતા જ 1-2 મહિનામાં આવતા જ હોય આટો મારવા। તડકો પણ બહાર એટલો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવો। મોઢે માસ્ક ને બધું પહેર્યું છે, ગોગલ્સ ને ટોપી, પણ એટલી ગરમી થાય છે। ચપ્પલ ઝોનમાં આવ્યા છીએ આપણે, તો કોઈ આ ઝોનમાં આવતા જ નથી એરિયામાં, કોઈ આપણે ચપ્પલ લેતા નથી કોઈ ડીમાર્ટમાંથી। આપણે કોઈ આ સાઈડ આવીએ નહીં, કપડાની બધું જોઈને વહી જતા હોય। બધા શૂઝ ને બધું જો નવા નવા રોજે રોજ સ્ટોક આવતો હોય, તો જો બધી જાતના શૂઝ ને સેન્ડલ છે, આ ચપ્પલ છે, ઉપર અલગ અલગ ડિઝાઇનનો બધી કંપનીના મળી જાય તમને। જો નાના છોકરા માટેનું છે બધા। હા પૂછી લે। તો જો ભાઈ ડીમાર્ટ ફરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે। તો જો બધું દેખાડી દીધું છે, શાળા આવ્યા તો કંઈ બધું દેખાડવું પડે ને। ડીમાર્ટ કોઈ જોયું નહોતું તો હાલો ડીમાર્ટ બધું દેખાડી દઈ, બધું કેવું હું બધું મળે ને બધી વસ્તુ। એક વસ્તુ એને લીધી, બધું તો નથી લીધું, જોયું બધું। હવે જો જઈએ છીએ ઘરે। આજ લીધે આવી નથી ને ઘણી શોપિંગ કરાવ્યા, આજ તો સારું નથી આવી આજે ને મોટું બિલ ફાળે આપણે। 6 વાગી ગયા છે અને મસ્ત મજાના ભાવ બહાર ગયા હતા, તો જો રસ લઈ આવ્યા છે શેરડીનો। તો બે ડીમાર્ટમાં ગયા હતા, ફેમિલી પેક પોપકોર્ન લઈ આવ્યા છે, રસ પી લઈએ પછી આપણે પોપકોર્ન ખાઈએ મસ્ત। એક આંટી માટે છે, એક આપણા આ હું છું। આ તમે કોમેન્ટમાં તો આ કોણ છે ના કોણ? હાલો બે હું જ છું। હાલો મસ્ત ઠંડો ઠંડો રસ પીવા શેરડીનો। આપણે જો તો બહુ પવન છે, બહુ તડકોય છે, ધૂળ ધાણી થઈ ગયું હતું બધું। જો હમણાં મસ્ત કચરા પોતું કર્યું, ફર્યું, ધોયું પાછું, મમ્મી કરતા હતા મંદિરની સાફ સફાઈ, ઘી ઢોરાઈ ગયું હતું એટલે। તો જો બધું કામકાજ હાલતું હતું, હવે કાંઈક થોડોક ટાઢો પોર થયો છે અને મસ્ત ઠંડો ઠંડો રસ પીએ છીએ। જો વાગવામાં થઈ ગયા છે 8 ને હાંડલી રસોઈની તૈયારી કરે છે। જોરદારની ભૂખ લાગી છે, કાંઈ ઘટે નહીં એવી। આ તો સવારના આપણે બહાર જ હતા કામના લીધે, અત્યારે ઘરે આવ્યા છીએ, જો રસોઈ થઈ જાય। હા હાડો બનાવી હવાના 12 જ રખડતા હતા, અત્યારે છે ઘરે આવ્યા છે। કામ જ એટલા હતા મારા હાડા તો ભાઈ, આખો દી એને બધા કામ હતા, તો ભાવિક ને બે હોન્ડા લઈને સવારે બપોર પછી એને એમ રખડતા હતા। જો બધા કામ પતાવી દીધા છે, ઈ હવે એના ઘરે વયો ગયો છે ને ત્યાં ભૂકી પણ ગયો છે, કાઈ ઘટે ને એવા થાકી ગયા જોરદાર, ભૂખ લાગી છે એટલે તડકો જમીને સીધું ભૂયા જવું છે હવે। તો જો મસ્ત આપણે અત્યારે કઈ બનાવવાનું છે નહીં, જો ભાજી પડી છે ઓલરેડી કેટલી બધી, શાકે મમ્મી નું પડ્યું છે, એટલે મસ્ત પાવ નથી ખાવા અત્યારે આપણે, એટલે રોટલી ગરમા ગરમ ભૂખ લાગી ગઈ ગમે હાલે, અત્યારે બધી ભૂખ લાગી ગઈ એટલે ગરમા ગરમ રોટલી બનાવી નાખી પછી જમી લઈએ, રોટલી ને ભાજી। હા હાલો બોલે પાવભાજી ખાવા, બપોરે ખાધી હતી અત્યારે ખાવાની જ છે કા। આજનો વ્લોગ થોડોક એવો નાનો હશે તો બધા ચલાવી લેજો, કે હું બહાર રહેતો ને મારે બહાર ટાઈમ નહોતો, બહાર તડકો એટલો હતો ને, ગાડી એમ હકાવે એટલી લૂ લાગે કઈ ન હગે એટલી, કઈ ઊભી રાખી વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો ને અનલી પાસે તો મોબાઈલ હતો ને ઘરે, એટલે એ વિડીયો ઉતારી વાગી ગયા છે ફાઇનલી જમવાનું તૈયાર કરીને જમવા બેસવાની તૈયારી થાય છે। તો જો મમ્મીએ છાશ કેવી રીતે ઠંડી કરી છે, તો જો મમ્મી આ કઈ ટ્રીક છે છાશ આમ રાખી એટલે ઠંડી
ઠંડા ટીપા પડ્યા ને એટલે ઠંડી ઠંડી થશે. એક હાલ પગાર રોકડી જાય તો કાંઈ ગરમ થઈ જાય. 2 કલાક પહેલા કરવું પડે નકર 2 આ કલાક ગાંગરો રાખે ને એટલે પછી ઠંડી. ઓગળ 2 કલાક તો રાખે. નવી ટ્રીક આપણને જાણવા મળી છે. હું કહું આ શું કર્યું મમ્મી કે આ નવી ટ્રીક છે. જોઈ જમવાના જે વાર હતી હું રોટલી કરતી હતી ને તો મમ્મી આ રીતે છાશ ઠલવી ને બરફાનો ઉપર રાખી દીધો. એ કે આમાં ટીપા ઠંડા પડતા જાય ને છાશ મસ્ત ઠંડી થતી જાય. બોલો તમે જો આ રીતે એકવાર અપનાવજો જેને કરવું હોય ને. ઠંડી ઠંડી જાય બહુ. ઠંડી ને ઠંડી રે એ સાચી વાત છે મમ્મીની. તો મસ્ત ભાજી આપણે લોઢી ઉપર ગરમ કરવા રાખી દીધી છે. તો જો થઈ ગઈ છે મસ્ત ગરમ. તો હવે ભાજી ને રોટલી ખાઈ લઈએ. કા કેટલી બધી ભાજી પડી જમવા ક્યાં ને મન તો જોતા નથી. તો મને તો લાગે મને લાગી છે જોરદારની. શેરડીનો રસ પીધો પછી આપણે પોપકોર્ન ખાધા હતા. ભાઈ દસ્તો લઈ લો ભાંગવો પડશે એમ નહીં હાલે. મૂકો મારું મૂકો. ના હવે દસ્તો લઈ લો હાચકમાં. હા જો ઢોરી ને મને ખબર હતી કે આટલું ઢોરાય તો કઈ આ જો કામ વધારે ભાઈ. જે કામ એક કરો ને ડબલ વધારી દે ભાઈ. ભાઈ લાલ કપડા પહેર્યું એ કીધું દસ્તાથી ભાંગ્યા પણ નહીં જો. આ શોર્ટ ટ્રીક હોય છે. સારું હવે આ ઓલું પડ્યું લા બસ ઈ જ લઈ લો એનાથી ઓલું આવી જાય સરખું. સફેદ લાદી છે એટલે કાંઈ દેખાય નહીં કે ક્યાં ટીપું પડ્યું છાસનું. બધું આમ એમનેમ જ લાગે. જો મમ્મી રીંગણા બટેટાનું શાકે પડ્યું છે મસ્ત. હાલો હવે જમી લેવાનું ને. હા આવતા રહ્યો હાલો. બહુ જોરદારની ભૂખ લાગી છે ઘટે નહીં. હાલો બેહી જાઓ. તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને મસ્ત નવરા થઈ ગયા છે. તો જો મમ્મી લીમડો સરખો કરીને મૂકે છે. તો મમ્મી એ લીમડો પીવાનો છે કા. હા ચૈત્ર મહિના પીવાનું હોય લીમડો. બહુ સારું કહેવાય. ફૂલ વાળો લીમડો આવે તો આમાં ફૂલ તો એટલા બધા નથી પણ પાન જ લઈ આવ્યા છે. તો જો પાન પીએ ફૂલ હોય કે પાંચ હોય ગમે પીવાનું હોય. ફૂલ પૂણા પૂણા હોય વર્ષ તો. તાવ નો આવે. હા, ઈ છે. બરોબર. ચૈત્ર મહિના પીએ ને કોને કોને પીધો છે ચૈતર મહિનામાં લીમડો કોમેન્ટ કરજો. જો આપણે તો પીધો નથી મમ્મી પીએ કાલે. જમીન નવરા થયા છીએ ને તો મસ્ત ગોલાવાળા ભાઈ આવ્યા હતા ને તો હજી જમીન વાસણી નતા ઉટકાણા તો આપણે ગોલો ખાઈ લીધો છે. આખો મોઢું લાલ લાલ થઈ ગયું છે. જો એકદમ કેવો કલર થઈ ગયું છે મોઢું. એવો મસ્ત ગોલા આવે છે તો મજા આવી જાય ગોલા ખાવાની. તો જો મસ્ત ગોલા ખાઈ લીધા છે. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.